આપણે પદ્મપુરાણના 86મા દિવસની કથાને આગળ વધારી. અયોધ્યાની ચારે બાજુ સોનાનો કિલ્લો હતો અને ઊંચા ઊંચા નગરદ્વારોથી સુશોભિત હતી. ધર્માત્મા રાજા દશરથ અનેક મુનિઓ અને પોતાના પુરોહિત મહાત્મા વશિષ્ઠજીની સાથે તે પુરીમાં નિવાસ કરતા હતા. તેમણે ત્યાં અકંટક રાજ્ય કર્યું, જ્યાં ભગવાન પુરુષોત્તમ અવતાર લેવાના હતા. તેથી તે પવિત્ર નગરી અયોધ્યા કહેવાય. પરમાત્મા તે નગરનું નામ પણ પરમ કલ્યાણમય છે, જ્યાં ભગવાન વિષ્ણુ વિરાજે છે. તે સ્થાન પરમપદ થઈ જાય છે. ત્યાં સર્વ કર્મોના બંધન કાપનારો મોક્ષ સુલભ થઈ જાય છે. રાજા દશરથે સમસ્ત ભૂમંડળનું પાલન કરતા રહીને પુત્ર કામનાથી વૈશ્રવણ યજ્ઞ દ્વારા શ્રીહરિનું યજન કર્યું. સૌને વરદાન આપનારા સર્વવ્યાપક લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુ તે યજ્ઞ દ્વારા રાજા દશરથની પૂજા ગ્રહણ કરીને ત્યાં અગ્નિકુંડમાં પ્રગટ થયા. જાંબુનદ જેવી તેમની શ્યામ કાંતિ હતી. તેમના હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા હતા. તેમના શ્રી વિગ્રહ પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. વામાંગમાં ભગવતી લક્ષ્મીજીની સાથે ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થયેલા ભક્તવત્સલ પરમેશ્વરે રાજા દશરથને કહ્યું કે રાજન, હું વરદાન આપવા માટે આવ્યો છું. સંપૂર્ણ લોકના સ્વામી ભગવાન વિષ્ણુના દર્શન કરીને રાજા દશરથ આનંદમગ્ન થઈ ગયા. તેમણે પત્ની સાથે પ્રસન્નચિત્તે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને હર્ષ ગદગદ વાણીમાં કહ્યું કે હે ભગવાન, તમે મારા પુત્ર ભાવને પ્રાપ્ત થાઓ. ત્યારે ભગવાને પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે નૃપ શ્રેષ્ઠ, હું દેવતાઓનું હિત, સાધુ પુરુષોની રક્ષા, રાક્ષસોનો વધ, લોકોની મુક્તિ અને ધર્મ સ્થાપના કરવા માટે તમારે ત્યાં અવતાર લઈશ. આમ કહીને શ્રીહરિએ સુવર્ણના પાત્રમાં રાખેલી દિવ્ય ખીર જે લક્ષ્મીજીના હાથમાં હતી તે રાજાને આપ્યો અને સ્વયં ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજા દશરથે ત્યાં મોટા રાણી કૌશલ્યા અને નાના રાણી કૈકેયીને ઉપસ્થિત જોઈને તે બંનેને તે દિવ્ય ખીર વહેંચી દીધી. એટલામાં વચ્ચેના રાણી સુમિત્રા પણ ત્યાં પુત્રની કામનાથી રાજાની પાસે આવ્યા. તેમને જોઈને કૌશલ્યા અને કૈકેયી તરત પોતાના ભાગમાંથી અડધો ભાગ તેમને આપી દીધો. તે દિવ્ય ખીરના પ્રભાવથી ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ. તે સમયે તે બહુ સુંદર લાગતી હતી. તેમને સ્વપ્નમાં ઘણીવાર શંખ, ચક્ર અને ગદા લઈને તથા પીતાંબરધારી દેવેશ્વર ભગવાન વિષ્ણુ દર્શન આપતા હતા. ત્યાર પછી જ્યારે સમયાનુસાર ચૈત્રનો મધુમાસ આવ્યો તો શુક્લ પક્ષની 9મી તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં મધ્યાહન સમયે રાણી કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે ઉત્તમ લગ્ન હતું અને બધા ગ્રહો શુભ સ્થાનમાં સ્થિત હતા. કૌશલ્યાના પુત્ર રૂપે સંપૂર્ણ લોકના સ્વામી સાક્ષાત શ્રીહરિ ઉત્પન્ન થયા, જે યોગીઓના ધ્યેય, સનાતન પ્રભુ, સંપૂર્ણ ઉપનિષદોના પ્રતિપાદ્ય તત્વ, અનંત સંસારનું સર્જન, રક્ષા અને પ્રલયના કારણ, રોગ શોકથી રહિત, સર્વ પ્રાણીઓને શરણ આપનારા અને સર્વભૂત સ્વરૂપ પરમેશ્વર છે. જગદીશ્વરનો અવતાર થતાં જ આકાશમાં દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રેષ્ઠ દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. પ્રજાપતિ વગેરે દેવતાઓ વિમાન પર બેસીને મુનિઓની સાથે હર્ષથી ગદગદ થઈને સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે શ્રીરામના જાતકર્મ, નામકરણ, ભારત વગેરેનો જન્મ, સીતાની ઉત્પત્તિ, વિશ્વામિત્રની યજ્ઞરક્ષા તથા રામ વગેરેના લગ્ન. ત્યાર પછી રાજા દશરથે બહુ પ્રસન્નતાપૂર્વક પુરોહિત વશિષ્ઠજી દ્વારા બાળકના જાતકર્મ સંસ્કાર કરાવ્યા. ભગવાન વશિષ્ઠે તે સમયે બાળકનું બહુ સુંદર નામ રાખ્યું. તેઓ બોલ્યા કે આ મહાપ્રભુ કમળમાં નિવાસ કરનારા શ્રીદેવીની સાથે રમણ કરવાવાળા છે. તેથી આમનું નામ પરમ પ્રાચીન સ્વતઃ સિદ્ધ નામ શ્રીરામ નામ થશે. આ નામ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ સમાન છે તથા મનુષ્યોને મુક્તિ પ્રદાન કરનારું છે. ચૈત્ર માસ શ્રી વિષ્ણુનો માસ છે. એમાં પ્રગટ થવાને કારણે આ વિષ્ણુ પણ કહેવાશે. આ પ્રમાણે નામ રાખીને મહર્ષિ વશિષ્ઠે વિવિધ પ્રકારની સ્તુતિઓથી ભગવાનનું સ્તવન કર્યું અને બાળકોના મંગળને માટે સહસ્રનામનો પાઠ કરીને તેઓ તે પરમ પવિત્ર રાજભવનમાંથી બહાર આવ્યા. રાજા દશરથે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રસન્નતાપૂર્વક ઘણું ધન આપ્યું તથા ધર્મપૂર્વક 10,000 ગાયોનું દાન કર્યું. એટલે જ નહીં, તે રઘુકુળ શ્રેષ્ઠ રાજાએ શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે 1,00,000 ગામ દાન કર્યા અને દિવ્ય વસ્ત્ર, દિવ્ય આભૂષણ તથા અઢળક ધન આપીને બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. મહારાણી કૌશલ્યાએ જ્યારે પોતાના પુત્ર શ્રીરામ પર દ્રષ્ટિપાત કર્યો તો તેમના શ્રી ચરણો અને કરકમળોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધજા અને વજ્ર વગેરે ચિહ્ન દેખાય. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન, કૌસ્તુભમણિ અને વનમાળા સુશોભિત હતી. તેમના શ્રીઅંગમાં દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગત દ્રષ્ટિગોચર થયું. મુસ્કાતા મુખની અંદર 14 ભુવન દેખાતા હતા. તેમના નિશ્વાસમાં ઇતિહાસ સહિત સંપૂર્ણ વેદ, જાંઘોમાં દ્વીપ, સમુદ્ર અને પર્વત, નાભિમાં બ્રહ્મા તથા મહાદેવજી, કાનોમાં સંપૂર્ણ દિશાઓ, નેત્રોમાં અગ્નિ અને સૂર્ય તથા નાસિકામાં મહાન વેગશાળી વાયુદેવ બિરાજતા હતા. હે પાર્વતી, સંપૂર્ણ ઉપનિષદોના તાત્પર્યરૂપ ભગવાનને જોઈને રાણી કૌશલ્યા ભયભીત થઈ ગયા અને વારંવાર પ્રણામ કરીને નેત્રોમાંથી આનંદાશ્રુ સાથે હાથ જોડીને બોલ્યા કે હે દેવેશ્વર, હે પ્રભુ, આપને પુત્ર રૂપે પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગઈ. હે જગન્નાથ, હવે મારા પર પ્રસન્ન થાઓ અને મને પુત્રનું સુખ આપો.
માતાના આ પ્રમાણે કહેવાથી સર્વવ્યાપક શ્રીહરિ માયાથી માનવ તથા શિશુ ભાવને પ્રાપ્ત થઈને રડવા લાગ્યા. પછી તો દેવી કૌશલ્યાએ આનંદમગ્ન થઈને ઉત્તમ લક્ષણોવાળા પોતાના પુત્રને છાતીએ લગાવી દીધો અને તેને સ્તનપાન કરાવવા લાગ્યા. સંસારનું ભરણ પોષણ કરવાવાળા સનાતન દેવતા મહાપ્રભુ શ્રીહરિ બાળક રૂપે માતાના ખોળામાં સૂઈને સ્તનપાન કરવા લાગ્યા. તે દિવસે અતિ સુંદર, રમણીય અને મનુષ્યોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળો હતો. નગર અને પ્રાંતના બધા મનુષ્યોએ બહુ પ્રસન્નતાથી તે દિવસે ભગવાનનો જન્મ મહોત્સવ મનાવ્યો. ત્યાર પછી કૈકેયીના ગર્ભથી ભરતનો જન્મ થયો. તેઓ પંચજન્ય શંખના અંશથી પ્રગટ થયા હતા. ત્યાર પછી મહાભાગ સુમિત્રાએ ઉત્તમ લક્ષણવાળા લક્ષ્મણને તથા દેવ શત્રુઓને સંતાપ આપનારા શત્રુઘ્નને જન્મ આપ્યો. શત્રુ પક્ષના વીરોનો સંહાર કરવાવાળા શ્રી લક્ષ્મણ ભગવાન અનંતના અંશથી અને અમિત પરાક્રમી શત્રુઘ્ન સુદર્શનના અંશથી પ્રગટ થયા હતા. વૈવત્સ્વ મનુના વંશમાં જન્મ લેનારા તે બધા બાળકો ક્રમશઃ મોટા થયા. પછી મહાતેજસ્વી મહર્ષિ વસિષ્ઠે બધાના વિધિપૂર્વક સંસ્કાર કર્યા. ત્યાર પછી બધાએ વેદશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સંપૂર્ણ શાસ્ત્રના તત્વજ્ઞ થઈને તેઓ ધનુર્વેદના પણ પ્રતિષ્ઠિત વિદ્વાન થયા. શ્રીરામ વગેરે ચારે ભાઈ બહુ જ ઉદાર અને લોકોના હર્ષને વધારનારા હતા. તેઓ શ્રીરામ અને લક્ષ્મણની જોડી એકસાથે રહેતી હતી અને ભરત તથા શત્રુઘ્નની જોડી એકસાથે રહેતી હતી. ભગવાને અવતાર લીધા પછી જગદીશ્વરી ભગવતી લક્ષ્મી રાજા જનકના ભવનમાં અવતીર્ણ થયા. જે સમયે રાજા જનક કોઈ શુભ ક્ષેત્રમાં યજ્ઞને માટે હળથી ભૂમિ ખેડી રહ્યા હતા તે સમયે સીતા હળનો અગ્ન ભાગથી એક સુંદર કન્યા પ્રગટ થઈ, જે સાક્ષાત લક્ષ્મીજી હતા. તે વેદમયી કન્યાને જોઈને મિથિલાપતિ રાજા જનકે ખોળામાં લઈ લીધી અને પોતાની પુત્રી માનીને તેનું પાલન પોષણ કર્યું. આ પ્રમાણે જગદીશ્વરીની વલ્લભા દેવેશ્વરી લક્ષ્મી સંપૂર્ણ લોકોની રક્ષા માટે રાજા જનકના મનોહર ભવનમાં રહેતા હતા. તે સમયે વિશ્વવિખ્યાત મહામુનિ વિશ્વામિત્રએ ગંગાજીના સુંદર તટ પર પરમ પુણ્યમય સિદ્ધાશ્રમમાં એક ઉત્તમ યજ્ઞનો આરંભ કર્યો. જ્યારે યજ્ઞ શરૂ થયો ત્યારે રાવણને વફાદાર એવા કેટલાય નિશાચર તે યજ્ઞમાં વિઘ્ન નાખવા લાગ્યા. તેનાથી વિશ્વામિત્ર મુનિને બહુ ચિંતા થઈ. ત્યારે તે ધર્માત્મા મુનિએ લોકહિત માટે રઘુકુળમાં પ્રગટ થયેલા શ્રીહરિને ત્યાં લઈ આવવાનો વિચાર કર્યો. પછી તો તેઓ રઘુવંશી ક્ષત્રિયો દ્વારા સુરક્ષિત રમણીય નગરી અયોધ્યામાં ગયા અને ત્યાં રાજા દશરથને મળ્યા. કૌશિક મુનિને આવેલા જોઈને રાજા દશરથ હાથ જોડીને ઊભા થઈ ગયા તથા તેમને પોતાના પુત્રોની સાથે મુનિવાર વિશ્વામિત્રના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને બહુ જ હર્ષ સાથે કહ્યું કે હે મુનિ, આજે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. ત્યાર પછી તેમને ઉત્તમ આસન પર બેસાડીને રાજાએ વિધિપૂર્વક તેમનો સત્કાર કર્યો અને ફરી પ્રણામ કરીને પૂછ્યું કે હે મહર્ષિ, મારા માટે શી આજ્ઞા છે? ત્યારે મહાતપસ્વી વિશ્વામિત્ર અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા કે રાજન, તમે મારા યજ્ઞની રક્ષા માટે શ્રી રામચંદ્રજી મને આપી દો. તેમની ઉપસ્થિતિથી મારા યજ્ઞમાં પૂરી સફળતા મળશે. મુનિવર વિશ્વામિત્રની આ વાત સાંભળીને સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ રાજા દશરથે લક્ષ્મણ સહિત શ્રી રામને મુનિની સેવામાં સમર્પિત કરી દીધા. મહાતપસ્વી વિશ્વામિત્ર તે બંને રઘુવંશી કુમારોને સાથે લઈને બહુ પ્રસન્નતા સાથે પોતાના આશ્રમ પર આવ્યા. શ્રી રામચંદ્રજીને જવાથી દેવતાઓને બહુ હર્ષ થયો. તેમણે ભગવાન પર ફૂલ વર્ષાવ્યા અને તેમની સ્તુતિ કરી. તે જ સમયે મહાબળી ગરુડ બધા પ્રાણીઓથી અદૃશ્ય થઈ ત્યાં આવ્યા અને તે બંને ભાઈઓને 2 દિવ્ય ધનુષ્ય તથા અક્ષય બાણોવાળા 2 તર્કસ વગેરે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આપીને ચાલ્યા ગયા. શ્રી રામ અને લક્ષ્મણ બંને ભાઈ મહાપરાક્રમી વીર હતા. તપોવનમાં પહોંચીને મહાત્મા કૌશિકે વિશાળ વનની અંદર તેમને એક ભયંકર રાક્ષસી દેખાડી, જેનું નામ તાડકા હતું. તે સુંદ નામના રાક્ષસની પત્ની હતી. મુનિની પ્રેરણાથી તે બંને દિવ્ય ધનુષ્યથી છૂટેલા બાણો દ્વારા તાડકાને મારી નાખી. શ્રી રામચંદ્રજી દ્વારા મરાઈ જવાથી તે ભયંકર રાક્ષસી પોતાના ભયાનક રૂપનો ત્યાગ કરીને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ. તેનું શરીર તેજથી પ્રકાશિત થઈ રહ્યું હતું તથા તેણે સુંદર આભૂષણો પહેર્યા હતા. રાક્ષસીઓનીથી છૂટીને શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા પછી તે શ્રી વિષ્ણુલોકમાં ચાલી ગઈ. તાડકાને મારીને મહાતેજસ્વી શ્રી રામચંદ્રજી મહાત્મા લક્ષ્મણની સાથે વિશ્વામિત્રના શુભ આશ્રમમાં પ્રવેશ કર્યો. તે સમયે બધા મુનિ બહુ પ્રસન્ન થયા. તેઓ આગળ આવીને શ્રી રામચંદ્રજીને લઈ ગયા અને ઉત્તમાસન પર બેસાડીને બધાએ અર્ધ્ય વગેરે દ્વારા તેમનું પૂજન કર્યું. દ્વિજ શ્રેષ્ઠ વિશ્વામિત્રે વિધિપૂર્વક યજ્ઞની દીક્ષા લઈને મુનિઓની સાથે ઉત્તમ યજ્ઞનો આરંભ કર્યો. તે મહાયજ્ઞનો પ્રારંભ થતાં જ મારીચ નામનો રાક્ષસ પોતાના ભાઈ સુબાહુની સાથે તેમાં વિઘ્ન નાખવા માટે આવ્યો. તે ભયંકર રાક્ષસને જોઈને વિપક્ષી વીરોનો સંહાર કરવાવાળા શ્રી રામચંદ્રજીએ રાક્ષસરાજને સુબાહુને એક જ બાણ મોતને ઘાટ ઉતારી દીધો અને મહાન પવનાસ્ત્રનો પ્રયોગ કરીને મારીચ નામના નિશાચરને સમુદ્રના તટ પર એ રીતે ફેંકી દીધો જેમ હવા સૂકા પાંદડાને ઉડાડીને લઈ જાય. શ્રી રામચંદ્રજીના મહાન પરાક્રમને જોઈને રાક્ષસરાજ મારીચે હથિયાર ફેંકી દીધો અને એક મહાન આશ્રમમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. મહાન યજ્ઞ સમાપ્ત થયા બાદ મહાતેજસ્વી વિશ્વામિત્રે પ્રસન્નચિત્તે રઘુનાથજીનું પૂજન કર્યું. તેમણે મસ્તક પર કાકપક્ષ ધારણ કર્યું. તેમના શરીરનો વર્ણ નીલકમળ દળ જેવો શ્યામ હતો. તેના નેત્રો કમળ દળ જેવા વિશાળ હતા. મુનિશ્રેષ્ઠ કૌશિકે તેમને છાતીએ લગાડીને તેમનું મસ્તક સૂંઘ્યું અને તેમની સ્તુતિ કરી. એ દરમિયાન મિથિલાના સમ્રાટ રાજા જનકે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા વાજપેયી યજ્ઞનો આરંભ કર્યો. વિશ્વામિત્ર વગેરે બધા મહર્ષિઓ તે યજ્ઞને જોવા માટે ગયા. તેમની સાથે રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામ અને લક્ષ્મણ પણ હતા. રસ્તામાં મહાત્મા શ્રી રામચંદ્રજીના ચરણનો સ્પર્શ થઈ જવાથી બહુ મોટી શિલાના રૂપમાં પડેલી ગૌતમ પત્ની અહલ્યા શુદ્ધ થઈ ગઈ. પૂર્વકાળમાં તે પોતાના સ્વામી ગૌતમના શાપથી પથ્થર થઈ ગઈ હતી, પરંતુ શ્રી
શ્રી રઘુનાથજીના ચરણોનો સ્પર્શ થવાથી શુદ્ધ થઈને તે શુભ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી બંને રઘુકુમારોની સાથે વિશ્વામિત્ર ઋષિ મિથિલા નગરમાં પહોંચ્યા. તેમના આગમનથી બધા મુનિવરોનું મન પ્રસન્ન થઈ ગયું. મહાબળી રાજા જનકે મહાન સૌભાગ્યશાળી મહર્ષિઓને આવેલા જોઈને આગળ જઈને તેમને પ્રણામ અને પૂજન કર્યું. કમળ જેવા વિશાળ નેત્રોવાળા, નીલકમળદળ જેવા શ્યામ વર્ણ પીતાંબરધારી, કોમલાંગ, કોટી કામદેવના સૌંદર્ય અને માત કરનારા, સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન તથા સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત રઘુવંશનાથ શ્રી રામચંદ્રજીને જોઈને મિથિલા નરેશ જનકને બહુ હર્ષ થયો. તેમણે દશરથ નંદન શ્રી રામને પરમેશ્વરનું જ સ્વરૂપ સમજ્યા અને પોતાને ધન્ય માનીને તેમનું પૂજન કર્યું. રાજાના મનમાં શ્રી રામચંદ્રજીને પોતાની કન્યા આપવાનો વિચાર આવ્યો. આ બંને કુમાર રઘુકુળમાં ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે બંને ભાઈઓનો પરિચય મેળવીને રાજાએ ઉત્તમ વસ્ત્રાભૂષણો દ્વારા તેમનો સત્કાર કર્યો અને મધુપર્ક વગેરે વિધિથી સંપૂર્ણ મહર્ષિઓનું પણ પૂજન કર્યું. ત્યાર પછી યજ્ઞ સમાપ્ત થયા બાદ કમલનયન શ્રી રામે શંકરજીના દિવ્ય ધનુષનો ભંગ કરીને રાજ જનક કિશોરી સીતાને જીતી લીધી. તે પરાક્રમ રૂપી મહાન શુલ્કથી અત્યંત સંતુષ્ટ થઈને મિથિલા નરેશ સીતાને રામચંદ્રજીની સેવામાં આપવાનો નિશ્ચય કરી લીધો. ત્યાર પછી રાજા જનકે દશરથ મહારાજ પાસે દૂત મોકલ્યા. ધર્માત્મા રાજા દશરથ પોતાના બંને પુત્ર ભરત અને શત્રુઘ્નને સાથે લઈને વશિષ્ઠ, વામદેવ વગેરે મહર્ષિઓ અને સેનાની સાથે મિથિલામાં આવ્યા. ત્યારે જનકના સુંદર ભવનમાં તેમને ઉતારો આપ્યો. પછી શુભ સમયમાં મિથિલા નરેશે શ્રી રામ સીતાના સાથે અને લક્ષ્મણના ઉર્મિલા સાથે લગ્ન સંપન્ન કર્યા. જનક રાજાના ભાઈ કુશવંશની બે સુંદર કન્યાઓ હતી, જેમના નામ માંડવી અને શ્રુતકીર્તિ હતા. તે બંને શુભલક્ષણા હતી. તેમનામાંથી માંડવી સાથે ભરતના અને શ્રુતકીર્તિ સાથે શત્રુઘ્નના લગ્ન કર્યા. આ પ્રમાણે લગ્નનો મહોત્સવ પૂરો થયો. પછી મહાબળી રાજા દશરથે મિથિલા નરેશની વિદાય લીધી. દહેજની વસ્તુઓ, પુત્રો, પુત્રવધુઓ, સેવકો, અશ્વ, ગજ વગેરે સૈનિકો તથા નગર અને પ્રાંતના લોકોની સાથે અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. માર્ગમાં મહાપરાક્રમી તથા પરમ પ્રતાપી પરશુરામજી મળ્યા, જે હાથમાં ફરસી લઈને અત્યંત ક્રોધભર્યા સિંહની જેમ ઊભા હતા. તેઓ ક્ષત્રિયો માટે કાળરૂપ હતા અને શ્રી રામચંદ્રજી પાસે યુદ્ધની ઈચ્છાથી આવી રહ્યા હતા. શ્રી રઘુનાથજીની સામે જોઈને પરશુરામજીએ આ પ્રમાણે કહ્યું કે મહાબહુ શ્રીરામ, મારી વાત સાંભળો. હું યુદ્ધમાં ઘણા પરાક્રમ રાજાઓનો વધ કરીને બ્રાહ્મણોને ભૂમિદાન આપીને તપસ્યા કરવા માટે ચાલ્યો ગયો હતો, પરંતુ તમારા પરાક્રમ અને બળની ખ્યાતિ સાંભળીને તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું. જોઈ ઈક્ષ્વાકુ વંશના તે ક્ષત્રિય મારા નાના કુળમાં ઉત્પન્ન થયા છે, તે મારા માટે અવધ્ય છે. છતાં કોઈ પણ ક્ષત્રિયનું બળ પરાક્રમ સાંભળીને મારા માટે તે સહન કરવું અસંભવ છે. તેથી હે ઉદાર રઘુવંશી વીર, તમે મને યુદ્ધનો અવસર આપો. મેં સાંભળ્યું છે કે તમે શંકરજીના દુર્ધર્ષ ધનુષને તોડી નાખ્યું છે. આ વૈષ્ણવ ધનુષ્ય પણ તેના જેવું સંહારક છે. તમે પોતાના પરાક્રમથી આની પ્રત્યંચા ચડાવી દો તો હું તમારી સામે હાર માની લઈશ, અથવા જો મને જોઈને તમારા મનમાં ભય થઈ ગયો છે તો મુજ બળવાનની આગળ પોતાના હથિયાર નીચે નાખી દો અને મને મારા શરણમાં આવી જાઓ. પરશુરામજીને આ પ્રમાણે કહેવાથી પરમ પ્રતાપી રામચંદ્રજીએ તે ધનુષ લઈ લીધું. સાથે તેમણે વૈષ્ણવ શક્તિને પણ ખેંચી લીધી. શક્તિનો વિયોગ થતાં જ પરાક્રમી પરશુરામ કર્મભ્રષ્ટ બ્રાહ્મણની જેમ વીર્ય અને તેજહીન થઈ ગયા અને તેમને તેજોહીન જોઈને બધા ક્ષત્રિયો સાધુ સાધુ કહેતા રહીને વારંવાર શ્રી રામચંદ્રજીની પ્રશંસા કરવા લાગ્યા. રઘુનાથજીએ તે મહાન ધનુષ્યને હાથમાં લઈને અનાયાસે તેની પ્રત્યંચા ચડાવી દીધી અને બાણનું સંધાન કરીને વિસ્મયમાં પડેલા પરશુરામજીને પૂછ્યું કે બ્રહ્મણ, આ શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા તમારું કયું કાર્ય કરું? તમારા બંને લોકનો નાશ કરી દઉં અથવા તમારા પુણ્ય દ્વારા ઉપાર્જિત સ્વર્લોકનો જ અંત કરી દઉં? તે ભયંકર બાણને જોઈને પરશુરામજીએ સમજાઈ ગયું કે આ સાક્ષાત પરમાત્મા છે. આવું જાણીને તેમને બહુ હર્ષ થયો અને તેમણે લોકરક્ષક રઘુનાથજીને નમસ્કાર કરીને પોતાના 100 યજ્ઞો દ્વારા ઉપાર્જિત સ્વર્ગલોક અને પોતાના અસ્ત્ર-શસ્ત્ર તેમની સેવામાં સમર્પિત કરી દીધા. ત્યારે મહાતપસ્વી રઘુનાથજીએ મહામુનિ પરશુરામજીને પ્રણામ કર્યા તથા પાદ્ય, અર્ધ્ય અને આચમન વગેરે દ્વારા તેમની વિધિપૂર્વક પૂજા કરી. શ્રી રામચંદ્રજી દ્વારા પૂજિત થઈને મહાતપસ્વી પરશુરામજી ભગવાન નારાયણના રમણીય આશ્રમમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. ત્યાર પછી મહારાજ દશરથે પુત્રો અને વહુઓ સાથે ઉત્તમ મુહૂર્તમાં પોતાની પૂરી અયોધ્યામાં પ્રવેશ કર્યો. શ્રી રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન ચારે ભાઈઓ પોતપોતાની પત્ની સાથે પ્રસન્નચિત્ત થઈને રહેવા લાગ્યા. ધર્માત્મા રઘુનાથજીએ સીતાની સાથે 12 વર્ષો સુધી વિહાર કર્યો. ત્યાર પછી આવે છે શ્રીરામના વનવાસથી લઈને પુનઃ અયોધ્યામાં આવવા સુધીનો પ્રસંગ. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, એ જ સમયે રાજા દશરથ પોતાના જ્યેષ્ઠ પુત્ર રામને પ્રેમવશ યુવરાજ પદ પર અભિષિક્ત કરવાનો નિશ્ચય કર્યો, પરંતુ તેમના ત્રીજા રાણી કૈકેયી, જેમના પહેલા વરદાનમાં આપવામાં આવેલું હતું, 2 વર માગ્યા: ભરતનો રાજ્યાભિષેક અને રામને 14 વર્ષ સુધીનો વનવાસ. રાજા દશરથ સત્યવચનમાં બંધાયેલા હોવાના કારણે પોતાના પુત્ર રામને રાજ્યમાંથી વનવાસ મોકલી દીધા. તે સમયે તેઓ ભારે દુઃખથી અચેત થઈને પડી ગયા, પરંતુ રામચંદ્રજી પિતાના વચનોની રક્ષા કરવા માટે ધર્મ સમજીને રાજ્યનો ત્યાગ કરી દીધો અને લક્ષ્મણ અને સીતાની સાથે તેઓ વનમાં ચાલ્યા ગયા. ત્યાં જવાનું કારણ રાવણનો વધ હતું. આ બાજુ રાજા દશરથ પુત્રના વિયોગમાં શોકથી મૃત્યુ પામ્યા. તે સમયે મંત્રીઓએ ભરતને રાજગાદી પર બેસાડવાની ચેષ્ટા કરી, પરંતુ ધર્માત્મા ભરતે રાજ્ય લેવાનો ઇનકાર કરી દીધો.
તેમણે ઉત્તમ ભ્રાતૃપ્રેમનો પરિચય આપતા વનમાં આવીને શ્રી રામને રાજ્ય ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી, પરંતુ પિતાની આજ્ઞાનું પાલન કરવાના કારણે રઘુનાથજીએ રાજ્ય લેવાની ઈચ્છા ન કરી. તેમણે ભરતનો અનુરોધ કરવાથી તેમને પોતાના ચરણની પાદુકાઓ આપી. ભરતે પણ ભક્તિપૂર્વક તેમનો સ્વીકાર કર્યો અને તે પાદુકાઓને રાજ્ય સિંહાસન પર પ્રસ્થાપિત કરી દીધી. ગંધ, પુષ્પ વગેરેથી તેઓ પ્રતિદિન તેમનું પૂજન કરવા લાગ્યા. મહાત્મા રઘુનાથજી પાછા આવવાના સમય સુધી ભરતજી તપસ્યા કરતા ત્યાં રહેવા લાગ્યા તથા બધા નગરવાસી પણ ત્યાં સુધી જાતના વ્રતોનું પાલન કરવા લાગ્યા. રઘુનાથજી ચિત્રકૂટ પર્વત પર ભારદ્વાજ મુનિના ઉત્તમ આશ્રમ પાસે મંદાકિનીના કિનારે લક્ષ્મી સ્વરૂપા વિદેહ રાજકુમારી સાથે રહેવા લાગ્યા. એક દિવસ મહામના શ્રીરામ જાનકીજીના ખોળામાં મસ્તક મૂકીને સૂઈ રહ્યા હતા. તે સમયે ઇન્દ્રનો પુત્ર જયંત કાગડાના રૂપમાં આવીને વિચરવા લાગ્યો. તે જાનકીજીને જોઈને તેમની તરફ ઝપટ્યો અને પોતાના તીક્ષ્ણ પંજાઓથી તેમના સ્તન પર આઘાત કર્યો. તે કાગડાને જોઈને શ્રીરામે એક દર્ભ હાથમાં લીધો અને તેને બ્રહ્માસ્ત્રથી અભિમંત્રિત કરીને તેના પર ફેંક્યો. તે દર્ભ પ્રજ્વલિત અગ્નિ જેવો અત્યંત ભયાનક થઈ ગયો. તેમાંથી અગ્નિની જ્વાળા નીકળવા લાગી. તેને પોતાની તરફ આવતો જોઈને તે કાગડો ભયભીત થઈને ભાગી ગયો. રામનું છોડેલું તે ભયંકર અસ્ત્ર કાગડાનો પીછો કરવા લાગ્યો. કાગડો ભયથી વ્યાકુળ થઈને ત્રણેય લોકમાં ફરતો રહ્યો. તે જ્યાં જ્યાં શરણ લેવા માટે જતો ત્યાં ત્યાં તે ભયાનક અસ્ત્ર તરત જ ત્યાં પહોંચી જતું. તે કાગડાને જોઈને રુદ્ર વગેરે સમસ્ત દેવતા, દાનવ અને મનીષી મુનિ એ જ ઉત્તર આપતા હતા કે અમે લોકો તમારી રક્ષા કરવા અસમર્થ છીએ. એ સમયે ત્રણેય લોકના સ્વામી ભગવાન બ્રહ્માએ કહ્યું કે કાગ, તું ભગવાન શ્રી રામના શરણમાં જા. તેઓ કરુણાના સાગર અને સૌના રક્ષક છે. તેમનામાં ક્ષમા કરવાની શક્તિ છે. તેઓ બહુ દયાળુ છે. શરણમાં આવેલા જીવોની રક્ષા કરે છે. તેઓ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર છે. સુશીલતા અને ગુણોથી સંપન્ન છે. સમસ્ત જીવોના રક્ષક, પિતા, માતા, સખા અને સુહૃદ છે. તે દેવેશ્વર રઘુનાથજીના શરણમાં જા. તેમના સિવાય બીજે ક્યાંય તારા માટે શરણ નથી. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી કાગ ભયથી વ્યાકુળ થઈને એકદમ રઘુનાથજીના શરણમાં આવીને પૃથ્વી પર પડી ગયો. તેના પ્રાણ સંકટમાં પડેલા જોઈને જાનકીજી અતિ વિનય સાથે પોતાના સ્વામીને કહ્યું કે નાથાને બચાવો, બચાવો. કાગ સામે ધરતી પર પડ્યો હતો. સીતાએ તેના મસ્તકને ભગવાન શ્રી રામના ચરણોમાં મૂકી દીધું. ત્યારે કરુણારૂપી અમૃતના સાગર ભગવાન શ્રી રામે તે કાગને પોતાના હાથેથી ઉઠાવ્યો અને દયાથી પીગળી જઈને તેની રક્ષા કરી. દયાનિધિ રઘુનાથજીએ કાગને કહ્યું કે કાગ, ડરશો નહીં. હું તમને અભય પ્રદાન આપું છું. હવે તમે સુખેથી પોતાના સ્થાન પર જાઓ. ત્યારે તે કાગ શ્રી રામ અને સીતાને વારંવાર પ્રણામ કરીને રઘુનાથજી દ્વારા સુરક્ષિત થઈને શીઘ્ર સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. પછી રામચંદ્રજી સીતા અને લક્ષ્મણની સાથે મહર્ષિઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા રહીને ચિત્રકૂટ પર્વત પર રહેવા લાગ્યા. થોડા સમય પછી એક દિવસ રઘુનાથજી અત્રિ મુનિના વિશાળ આશ્રમ પર ગયા. તેમને આવેલા જોઈને મુનિશ્રેષ્ઠ ધર્માત્મા અત્રિએ બહુ પ્રસન્નતા સાથે તેમનું સ્વાગત કર્યું અને સીતા સહિત રામચંદ્રજીને સુંદર આસન પર બેસાડીને તેમને પ્રેમપૂર્વક અર્ઘ્ય પ્રદાન, પાદ્ય, આચમન્ય, જાતના વસ્ત્રો, મધુપર્ક અને આભૂષણ વગેરે સમર્પિત કર્યા. મુનિપત્ની અનસુયા દેવીએ પણ પ્રસન્નતાપૂર્વક સીતાને પરમ ઉત્તમ દિવ્ય વસ્ત્ર અને સુંદર આભૂષણો ભેટ ધર્યા. પછી દિવ્ય અન્ન, પાન અને ભક્ષ્ય ભોજ્ય વગેરે દ્વારા મુનિએ ત્રણેયને ભોજન કરાવ્યું. મુનિ દ્વારા પરાભક્તિથી પૂજિત થઈને લક્ષ્મણ સહિત શ્રીરામ ત્યાં બહુ પ્રસન્નતા સાથે એક દિવસ રહ્યા. સવારે ઉઠીને તેમણે મહામુનિની વિદાય માગી અને તેમને પ્રણામ કરીને તેઓ જવા માટે તૈયાર થયા. મુનિએ આજ્ઞા આપી દીધી. ત્યારે કમળનયન શ્રીરામ મહર્ષિઓથી ભરચક દંડક વનમાં ગયા. ત્યાં અત્યંત ભયંકર વિરાજ નામનો રાક્ષસ રહેતો હતો. તેને મારીને તેઓ શરભંગ મુનિના ઉત્તમ આશ્રમ પર ગયા. શરભંગે શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા. આનાથી તત્કાળ પાપ મુક્ત થઈને તે બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી રઘુનાથજી ક્રમશઃ સુતીક્ષ્ણ અગત્ય તથા અગત્યના ભાઈના આશ્રમ પર ગયા. તે બધાએ તેમનો સારી રીતે સત્કાર કર્યો. ત્યાર પછી તેઓ ગોદાવરીના ઉત્તમ તટ પર જઈને પંચવટીમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે દીર્ઘકાળ સુધી સુખપૂર્વક નિવાસ કર્યો. ધર્મનું અનુષ્ઠાન કરનારા તપસ્વી મુનિઓ ત્યાં જઈને પોતાના સ્વામી રાજીવ લોચન શ્રીરામનું પૂજન કર્યા કરતા હતા. તે મુનિઓ રાક્ષસોથી પ્રાપ્ત થનારા પોતાના ભયની પણ ભગવાનને સૂચના આપી. ભગવાને તેમને સાંત્વના આપીને અભય કર્યા. રામચંદ્રજી દ્વારા સત્કાર પામીને બધા મુનિ પોતપોતાના આશ્રમમાં ચાલ્યા આવ્યા. પંચવટીમાં રહેતા શ્રી રામને 13 વર્ષ પસાર થઈ ગયા. એક સમયે ભયંકર રૂપ ધારણ કરવાવાળી દુર્ગસ રાક્ષસી શૂર્પણખા જેવા રાવણની બહેન હતી. પંચવટીમાં આવી ત્યાં કરોડો કામદેવ જેવા મનોહર કાંતિવાળા શ્રી રઘુનાથજીને જોઈને તે રાક્ષસી કામદેવના બાણથી પીડિત થઈ ગઈ અને તેમની પાસે જઈને બોલી કે તમે કોણ છો? આ દંડકારણ્યમાં અંદર તપસ્વીના વેશમાં રહો છો. તપસ્વીઓને માટે તો આ વનમાં આવવું બહુ જ દુષ્કર છે. તમે શેના માટે અહીં આવ્યો છો? આ બધું મને તરત જ સાચું કહી દો, જૂઠું બોલશો નહીં. તેના આ પ્રમાણે પૂછવાથી રામચંદ્રજી હસીને કહ્યું કે હું રાજા દશરથનો પુત્ર છું. મારું નામ રામ છે. મારા નાના ભાઈ ધનુર્ધર લક્ષ્મણ છે. અમારી પત્ની સીતા છે. આમને મિથિલા નરેશ જનકની પુત્રી પ્રિય સમજો. હું પિતાના આદેશનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું. મહર્ષિઓનું હિત કરવા માટે ઉદ્દેશ્યથી અમે ત્રણે આ વનમાં વિચરીએ છીએ. સુંદરી, તમે મારા આશ્રમ પર શા કામથી આવી છો? તમે કોણ છો અને કોના કુળમાં ઉત્પન્ન થઈ છો? આ બધી વાત કહો. રાક્ષસી બોલી કે હું મુનિવર વિશ્રવ
કશ્યવાની પુત્રી અને રાવણની બહેન છું. મારું નામ શૂર્પણખા છે. હું ત્રણેય લોકમાં વિખ્યાત છું. મારા ભાઈએ દંડકારણ્ય મને આપી દીધું છે. હું આ મહાન વનમાં ઋષિ મહર્ષિઓનું ભક્ષણ કરીને વિચરું છું. તમે એક શ્રેષ્ઠ રાજા લાગો છો. તમને જોઈને હું કામદેવના બાણથી પીડિત થઈ ગઈ છું અને તમારી સાથે મુક્તપણે રમણ કરવા માટે અહીં આવી છું. નૃપશ્રેષ્ઠ, તમે મારા પતિ થઈ જાઓ. હું તમારી આ સતી સીતાને હમણાં જ ખાઈ જઈશ. આવું બોલીને તે રાક્ષસી સીતાને ખાઈ જવા તત્પર થઈ. આ જોઈને શ્રી રામચંદ્રજીએ તલવાર ઉઠાવી તેના નાક કાન કાપી લીધા. ત્યારે વિકરાળ મુખ વાળી તે રાક્ષસી ભયભીત થઈને રડતી રડતી તરત જ ખર નામના નિશાચર પાસે આવી અને ત્યાં તેણે શ્રી રામની બધી વાત કહી સંભળાવી. ખર હજારો રાક્ષસોને દૂષણ તથા સ્ત્રીશિરાને સાથે લઈને શત્રુસૂદન શ્રી રામચંદ્ર સાથે યુદ્ધ કરવા માટે આવ્યો, પરંતુ શ્રી રામે તે ભયાનક વનમાં કાળ અને અનંતકની જેમ પ્રાણાંતકારી બાણો દ્વારા તે વિશાળકાય રાક્ષસોનો અનાયાસે સંહાર કરી નાખ્યો. વિષધર સાપ જેવા તીક્ષ્ણ સાયકો દ્વારા તેમણે યુદ્ધમાં ખર, ત્રિશરા અને મહાબળી દૂષણને પણ મારી નાખ્યા. આ પ્રમાણે દંડકારણ્યવાસી સમસ્ત રાક્ષસોનો વધ કરવાથી રામચંદ્રજીની દેવતાઓ અને મહર્ષિઓ પૂજા કરી સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણ સાથે દંડકારણ્યમાં રહેવા લાગ્યા. શૂર્પણખા દ્વારા રાક્ષસોના મરાઈ જવાના સમાચાર સાંભળીને રાવણ અત્યંત ક્રોધિત થઈ ગયો અને દુરાત્મા મરીચને સાથે લઈને દંડકારણ્યમાં આવ્યો. પંચવટીમાં પહોંચીને રાવણે મરીચને માયામય મૃગના રૂપમાં રામના આશ્રમ પર મોકલ્યા. તે રાક્ષસ પોતાની પાછળ આવતા બંને દશરથ કુમારોને આશ્રમથી દૂર લઈ ગયો. એ દરમિયાન રાવણે પોતાના વધની ઈચ્છાથી રામચંદ્રજીની પત્ની સહિત સીતાજીને હરી લીધા. સીતાજીને હરી લઈ જવાતા જોઈને ગીધોના રાજા મહાબળી જટાયુ શ્રી રામચંદ્રજી પ્રત્યે સ્નેહ હોવાના કારણે તે રાક્ષસ સાથે યુદ્ધ કર્યું, પરંતુ શત્રુ વિજય રાવણે પોતાના બાહુબળથી જટાયુને મરણતુલ્ય ઘાયલ કરીને રાક્ષસોથી ઘેરાયેલ લંકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાં અશોકવાટીમાં સીતાને રાખી અને રામચંદ્રજીના બાણોથી મૃત્યુનો અભિલાષા રાખીને તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો. આ બાજુ રામચંદ્રજી મૃગરૂપધારી મરીચ નામના રાક્ષસને મારીને ભાઈ લક્ષ્મણની સાથે જ્યારે આશ્રમ પર આવ્યા ત્યારે તેમને સીતા ન દેખાય. સીતાને કોઈ રાક્ષસ હરીને લઈ ગયો એ જાણીને દશરથનંદન રામને બહુ દુઃખ થયો અને તેઓ શોક સંતપ્ત થઈને વિલાપ કરવા લાગ્યા. વનમાં ફરી ફરીને તેમણે સીતાની શોધ શરૂ કરી. એ જ સમયે માર્ગમાં પૃથ્વી પર પડેલા મહાબળી જટાયુને જોઈ. તેમના પગ અને પાંખો કપાઈ ગયા હતા તથા સંપૂર્ણ અંગ લોહીથી લથબથ થઈ રહ્યું હતું. તેમને આવી અવસ્થામાં જોઈને રામચંદ્રજીને ભારે આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે હો, તમારો વધ કોણે કર્યો? જટાયુ શ્રી રામચંદ્રજીને જોઈને ધીરે ધીરે કહ્યું કે રઘુનંદન, તમારા પત્નીને મહાબળી રાવણ હરી ગયો છે. તે રાક્ષસના હાથે હું યુદ્ધમાં મરાઈ ગયો છું. આટલું કહીને જટાયુએ પ્રાણ ત્યાગ દીધા. શ્રીરામે વૈદિક વિધિથી તેમનો દાહ સંસ્કાર કર્યો અને તેમને પોતાનું સનાતન ધામ પ્રદાન કર્યું, જે યોગ્યોને જ પ્રાપ્ત થવા યોગ્ય છે. રઘુનાથજીના પ્રસાદથી ગીધને પણ પરમપદની પ્રાપ્તિ થઈ. પક્ષીરાજને શ્રીહરિની સારૂપ્ય મુક્તિ મળી. ત્યાર પછી માલ્યવાન પર્વત પર જઈને માતંગ મુનિના આશ્રમ પર તેઓ મહાભાગા ધર્મપરાયણ શબરીને મળ્યા. તે ભગવત ભક્તોમાં શ્રેષ્ઠ હતી. તેણે શ્રી રામ લક્ષ્મણને આવતા જોઈને આગળ જઈને તેમનું સ્વાગત કર્યું. પ્રણામ કરીને આશ્રમમાં દર્ભના આસન પર તેમને બેસાડ્યા. પછી ચરણ ધોઈને વનના સુગંધિત ફૂલોથી ભક્તિપૂર્વક તેમનું પૂજન કર્યું. તે સમયે શબરીનું હૃદય આનંદમગ્ન થઈ રહ્યું હતું. તે દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારી હતી. તેણે બંને રઘુકુમારોને સુગંધિત અને મધુર ફળ મૂળ અર્પણ કર્યા. તે ફળોને ખાઈને ભગવાને શબરીને મોક્ષ આપ્યો. પંપા સરોવર તરફ જતાં તેમણે માર્ગમાં ભયાનક રૂપધારી કબંધ નામના રાક્ષસને મારીને મહાપરાક્રમી શ્રી રામે તેને સ્વર્ગલોકમાં મોકલી દીધો. ત્યારબાદ મહાબળી રઘુનાથજીએ શબરી તીર્થને પોતાના શાંગધનુષની કોટીથી ગંગા અને ગયા જેવું પવિત્ર બનાવી દીધું. એ મહાન ભગવત ભક્તોનું તીર્થ છે. તેનું જળ જેના ઉદરમાં જશે તેનું શરીર સંપૂર્ણ જગતને માટે વંદનીય થઈ જશે, એમાં લેશ પણ સંદેહ નથી. આ પ્રમાણે કહીને રામચંદ્રજી ઋષિમુખ પર્વત પર ગયા. ત્યાં પંપા સરોવરના તટ પર હનુમાન નામના વાનર સાથે તેમની ભેટ થઈ. હનુમાનજીના કહેવાથી તેમણે સુગ્રીવ સાથે મિત્રતા કરી અને સુગ્રીવના અનુરોધથી વાનરાજ બાલીને મારીને સુગ્રીવને તેના રાજ્ય પર અભિષિક્ત કરી દીધા. ત્યાર પછી જાનકીજીની શોધ કરવા માટે વાનરરાજ સુગ્રીવે હનુમાન વગેરે વાનરવીરોને મોકલ્યા. પવનનંદન હનુમાનજીએ સમુદ્રને ઓળંગીને લંકાનગરીમાં પ્રવેશ કર્યો અને દ્રઢતાપૂર્વક પાતિવ્રત્યનું પાલન કરવાવાળી સીતાજીને જોયા. તેઓ ઉપવાસ કરવાના કારણે દુર્બળ, દીન અને અત્યંત શોકગ્રસ્ત હતા. તેમણે શ્રી રામચંદ્રજીને આપેલી નિશાની હનુમાનજીએ તેમને ભગવાનના સમાચાર કહ્યા. પછી વિદેહ રાજકુમારીને સારી રીતે હૈયાધારણ આપીને તેમણે તે સુંદર ઉદ્યાનને નષ્ટ કરી નાખ્યો. ત્યાર પછી દરવાજાનો થાંભલો ઉખાડીને તેમણે હનુમાનજીએ તે ઉદ્યાનમાં રક્ષકો, સેવકો, 5 સેનાપતિઓ, 7 મંત્રી કુમારો તથા રાવણના એક પુત્રને મારી નાખ્યો. ત્યાર પછી રાવણના બીજા પુત્ર મેઘનાદ દ્વારા તેઓ સ્વેચ્છાથી બંધાઈ ગયા. પછી રાક્ષસરાજ રાવણને મળીને હનુમાનજીએ તેની સાથે વાર્તાલાપ કર્યો અને પોતાની પૂંછમાં લગાવેલી આગ દ્વારા સંપૂર્ણ લંકાપુરીને બાળી નાખી. પછી સીતાજીને આપેલા ચિહ્નને લઈને તેઓ પાછા આવ્યા.
અને કમળનયન શ્રી રામચંદ્રજીને મળીને બધા સમાચાર જણાવતા કહ્યું કે મેં સીતાજીના દર્શન કર્યા છે. ત્યારબાદ સુગ્રીવ સહિત રામચંદ્રજી વિશાળ વાનર સેના સાથે સમુદ્ર તટ પર ગયા. ત્યાં જઈને તેમણે પોતાની સેનાનો પડાવ નાખી દીધો. રાવણના એક નાના ભાઈ હતા જે વિભીષણના નામે પ્રસિદ્ધ હતા. તેઓ ધર્માત્મા, સત્ય પ્રતિજ્ઞ અને મહાન ભગવત ભક્તોમાં શ્રેષ્ઠ હતા. રામચંદ્રજીને આવેલા જાણીને વિભીષણ પોતાના મોટા ભાઈ રાવણને રાજ્ય તથા પુત્ર અને સ્ત્રી પણ છોડીને તેમના શરણમાં ચાલ્યા ગયા. હનુમાનજીના કહેવાથી રામચંદ્રજીએ વિભીષણને અપનાવ્યો અને તેમને અભયદાન આપીને રાક્ષસોના રાજ્ય પર અભિષિક્ત કર્યા. ત્યાર પછી સમુદ્રને પાર કરવાની ઈચ્છાથી રામચંદ્રજી સમુદ્રના શરણે ગયા, પરંતુ પ્રાર્થના કરવા છતાં તેની ગતિવિધિમાં કોઈ અનુકૂળ અણસાર દેખાતા ન હતા. મહાબળી રામે શાંખધનુષ્ય હાથમાં લીધું અને બાણ સમૂહોની વર્ષા કરીને સમુદ્રને સૂકવી નાખ્યો. ત્યારે સરિતાઓના સ્વામી સમુદ્રે કરુણાસાગર ભગવાનના શરણમાં જઈને તેમની વિધિવત પૂજા કરી. પછી રઘુનાથજીએ વરુણાસ્ત્રનો પ્રયોગ કરી ફરી સાગરના જળને ભરી દીધો. પછી સમુદ્રના જ કહેવાથી તેમને પર વાનરોએ લાવેલા પર્વતો દ્વારા પુલ બાંધ્યો અને તેના પર સેના સહિત તેમણે લંકાપુરીમાં જઈને પડાવ નાખ્યો. પછી વાનરો અને રાક્ષસોમાં મોટું યુદ્ધ થયું. ત્યાર પછી રાવણના પુત્ર મહાબળી ઇન્દ્રજીત નામના રાક્ષસે નાગપાસથી શ્રી રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને બાંધી લીધા. તે સમયે ગરુડ આવીને તેમને તે અસ્ત્રોના બંધનથી મુક્ત કર્યા. મહાબળી વાનરો દ્વારા અનેક રાક્ષસો માર્યા ગયા. રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ બહુ બળવાન અને વીર હતો. તેને શ્રી રામે યુદ્ધમાં અગ્નિશિખા જેવા તેજસ્વી બાણોથી મારી નાખ્યો. ત્યારે ઇન્દ્રજીત ભારે ક્રોધાયમાન થયો અને તેણે બ્રહ્માસ્ત્ર દ્વારા વાનરોને મારી નાખ્યા. તે સમયે હનુમાનજી શ્રેષ્ઠ ઔષધિઓથી યુક્ત પર્વતને ઉપાડી લાવ્યા. તેનો સ્પર્શ કરીને વહેતા વાયુના સ્પર્શથી બધા વાનર જીવતા થઈ ગયા. ત્યારે પરમ ઉદાર લક્ષ્મણે પોતાના તીક્ષ્ણ બાણોથી જેમ ઇન્દ્રે વૃત્તાસુરને માર્યો હતો તે જ પ્રમાણે ઇન્દ્રજીતને મારી નાખ્યો. હવે તે સ્વયં રાવણ સંગ્રામમાં શ્રી રામચંદ્રજીની સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો. તેની સાથે ચતુર્ંગણી સેના અને મહાબળી મંત્રી પણ હતા. પછી તો વાનર અને રાક્ષસોમાં લક્ષ્મણ સહિત શ્રી રામ અને રાવણમાં ભારે યુદ્ધ થયું. તે સમયે રાક્ષસરાજ રાવણે શક્તિનો પ્રહાર કરીને લક્ષ્મણને રણભૂમિમાં પાડી દીધા. તે જોઈને મહાતેજસ્વી રામજી જે રાક્ષસોના કાળ હતા ક્રોધિત થઈ ગયા અને કાળ તથા મૃત્યુ સમાન તીક્ષ્ણ બાણોથી રાક્ષસવીરોનો સંહાર કરવા લાગ્યા. તેમણે કમળદંડ જેવા હજારો તેજસ્વી બાણો મારીને રાક્ષસરાજ રાવણને ઢાંકી દીધો. રામચંદ્રજીના બાણોથી તે નિશાચરના બધા અંગો વિંધાઈ ગયા અને તે ભયભીત થઈને રણભૂમિમાં લંકામાં ભાગી ગયા. તેને બધો સંસાર શ્રી રામમય દેખાતો હતો, તેથી તે ખિન્ન થઈને ઘરમાં ઘૂસી ગયો. ત્યાર પછી હનુમાનજી શ્રેષ્ઠ ઔષધિઓથી યુક્ત મહાન પર્વત ઉઠાવી લાવ્યા. તે ઔષધિઓના ઉપયોગથી લક્ષ્મણજીને તરત ચેતના આવી ગઈ. બીજી બાજુ રાવણે વિજયની ઈચ્છાથી હોમ કરવાનો આરંભ કર્યો, પરંતુ મહાબળવાન વાનરોએ જોઈને શત્રુના તે તાંત્રિક યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ત્યારે રાવણ ફરી રામચંદ્રજી સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો. તે સમયે તે દિવ્યરથ પર બેઠો હતો અને રાક્ષસોની મોટી સેના તેની સાથે હતી. આ જોઈને ઇન્દ્રે પણ પોતાના દિવ્ય અશ્વથી જોડેલો સારથી સહિત દિવ્ય રથ શ્રી રામચંદ્રજી માટે મોકલ્યો. માલતીલીના લાવેલા તે રથ પર બેસીને રઘુનાથજી દેવતાઓના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા રહીને રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી રામ અને રાવણનું ભયંકર શાસ્ત્રો દ્વારા 7 દિવસ અને 7 રાતો સુધી ઘોર યુદ્ધ થયું. બધા દેવતાઓ વિમાનો પર બેસીને તે યુદ્ધ જોઈ રહ્યા હતા. રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી અનેકવાર રાવણના મસ્તક કાપ્યા, પરંતુ મારા મહાદેવજીના વરદાનથી તેને ફરી બીજા મસ્તક નીકળી આવતા હતા. ત્યારે રઘુનાથજીએ તે દુરાત્માનો વધ કરવા માટે મહાભયંકર અને કાળાગ્નિ જેવા તેજસ્વી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. શ્રી રામચંદ્રજીનું છોડેલું તે અસ્ત્ર રાવણની છાતીને છેદીને ધરતીને ચીરીને રસાતળમાં ગયું. ત્યાં સર્પોએ તે બાણનું પૂજન કર્યું. તે મહારાક્ષસ પ્રાણહીન થઈને પૃથ્વી પર પડ્યો અને મરી ગયો. તે જોઈને બધા દેવતાઓના હૃદય હર્ષથી છલકાઈ ગયા. તેઓ સંપૂર્ણ જગતના ગુરુ મહાત્મા શ્રી રામ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, પવિત્ર વાયુ વહેવા લાગ્યા અને સૂર્યની પ્રભા સ્વચ્છ થઈ ગઈ. મુનિ, સિદ્ધ, દેવતા, ગંધર્વ અને કિન્નર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. રઘુનાથજીએ લંકાના રાજ્ય પર વિભીષણને અભિષિક્ત કરીને પોતાને કૃતાર્થ થયાનું અનુભવ્યું અને આ પ્રમાણે કહ્યું કે વિભીષણ, જ્યાં સુધી સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી રહેશે ત્યાં તથા જ્યાં સુધી અહીં મારી કથાનો પ્રચાર રહેશે ત્યાં સુધી તમારું રાજ્ય કાયમ રહેશે. હે મહાબળ, અહીં રાજ્ય કરીને તમે ફરી પોતાના પુત્ર, પૌત્ર તથા ગણોની સાથે મારા સનાતન દિવ્ય ધામમાં પહોંચી જશો. આ પ્રમાણે વિભીષણને વરદાન આપીને મહાબળી રામચંદ્રજીએ મિથિલેશ કુમારી સીતાને બોલાવ્યા. જોકે તેઓ સર્વથા પવિત્ર હતા, છતાં શ્રીરામે ભરી સભામાં તેમને કેટલાય નિંદિત વચનો કહ્યા. પતિ દ્વારા નિંદિત થતા સતી સાધ્વી સીતા અગ્નિ પ્રજ્વલિત કરીને તેમાં પ્રવેશ કરવા લાગ્યા. માતા જાનકી અગ્નિમાં પ્રવેશ કરતા જોઈને શિવ અને બ્રહ્મા વગેરે બધા દેવતા ભયથી વ્યાકુળ થઈ ગયા અને રઘુનાથજીની પાસે આવીને હાથ જોડીને બોલ્યા કે હે મહાબહુ શ્રી રામ, તમે અત્યંત પરાક્રમી છો. અમારી વાત સાંભળો. સીતાજી અત્યંત નિર્મળ છે, સાધ્વી છે અને કદી તમારાથી વિલગ થવાવાળા નથી. જેમ સૂર્ય પોતાની પ્રભાથી અલગ થઈ શકતા નથી, તે જ પ્રમાણે સીતા તમારાથી અલગ થઈ શકે તેમ નથી. એ સંપૂર્ણ જગતના માતા અને સૌને આશ્રય આપનાર છે. સંસારનું કલ્યાણ કરવાવાળા માટે જે ભૂતલ પર પ્રગટ થયા છે. રાવણ અને કુંભકર્ણ પહેલાં તમારા ભક્ત
હતા. તેઓ સંકાદિકોના શાપથી આ પ્રમાણે પૃથ્વી પર ઉત્પન્ન થયા હતા. તેમની જ મુક્તિને માટે આ વિદેહ રાજકુમારી દંડકારણ્યમાં હરણ થયું હતું. તેમના નિમિત્તે જ તે બંને રાક્ષસ તમારા હાથે મરાઈ ગયા છે. હવે આ રાક્ષસ યોનિથી મુક્ત થઈને પુત્ર, પૌત્રો અને સેવકો સહિત સ્વર્ગમાં ગયા છે. તેથી સદા શુદ્ધ આચરણવાળી સતી સાધ્વી સીતાને શીઘ્ર ગ્રહણ કરો, જેમ પૂર્વકાળમાં તમે સમુદ્રમાંથી નીકળેલા લક્ષ્મીજીને ગ્રહણ કર્યા હતા. આ સમયે લોકસાક્ષી અગ્નિદેવ સીતાને લઈને પ્રગટ થયા. તેમણે દેવતાઓની સામે જાનકીને શ્રી રામજીની સેવામાં અર્પણ કરી દીધા અને કહ્યું કે હે પ્રભુ, સીતા સર્વથા નિષ્કલંક અને શુદ્ધ આચરણવાળા છે. આ વાત હું સત્ય નિવેદન કરું છું. તમે તેમને વિના વિલંબે ગ્રહણ કરો. અગ્નિદેવના આ કથનથી શ્રી રઘુનાથે રામે પ્રસન્નતા સાથે સીતાનો સ્વીકાર કર્યો. પછી બધા દેવતાઓ ભગવાનનું પૂજન કરવા લાગ્યા. તે યુદ્ધમાં શ્રેષ્ઠ વાનરો રાક્ષસોના હાથે મરાઈ ગયા હતા. તે બધા બ્રહ્માજીના વરદાનથી તરત જીવિત થઈ ગયા. ત્યાર પછી રાક્ષસ રાજ વિભીષણે સૂર્ય જેવા તેજસ્વી પુષ્પક વિમાનને, જેને રાવણે કુબેર પાસેથી છીની લીધું હતું, રઘુનાથજીને ભેટ આપી. વસ્ત્રો અને આભૂષણો પણ પ્રચુર માત્રામાં આપ્યા. વિભૂષણ દ્વારા પૂજિત થઈને પરમ પ્રતાપી રામચંદ્રજી પોતાની ધર્મપત્ની વિદેહ કુમારી સીતા સાથે તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થયા. ત્યાર પછી શૂરવીર ભાઈ લક્ષ્મણ, વાનર અને રીછોના સમુદાય સહિત વાનરરાજ સુગ્રીવ તથા મહાબળી રાક્ષસો સહિત શૂરવીર વિભીષણ પણ બેઠા. વાનર, રીછ અને રાક્ષસ બધાની સાથે બેસીને રામચંદ્રજીએ શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું. ભારદ્વાજ મુનિના આશ્રમ પર જઈને સત્યપરાક્રમી રામે હનુમાનજીને ભરત પાસે મોકલ્યા. તેમણે નિષાદોના ગામમાં જઈને શ્રી વિષ્ણુભક્ત ગુહને મળીને રામચંદ્રજીને આવવાના સમાચાર કહીને પછી નંદીગ્રામ ગયા. રામચંદ્રજીના નાના ભાઈ ભરતને મળીને તેમને રામચંદ્રજીના શુભાગમનના સમાચાર કહી સંભળાવ્યા. હનુમાનજી દ્વારા રઘુનાથજીના શુભાગમનની વાત સાંભળીને ભાઈ તથા સુહૃદની સાથે ભરતજી બહુ પ્રસન્ન થઈ ગયા.